ત્યાંના જે પ્રકાશભાઈ છે તેમને તમારી સાથે કોઈ સંપર્ક થયો તો શું આખી ઘટના હતી? આખી ઘટનામાં એવું છે 5-6 મહિના થઈ છે કે વધારે થયું થોડું ઘણું. ત્યારે મારે મુલાકાત કરી એટલે મેં એને કીધું કેટલે પહોંચ્યું કામ, કે આપણું કામ પૂરું થઈ ગયું તો એ કે ઇમ્પેક્ટ ફીમાં મેળવું છે. એટલે મેં એને આર્કિટેક્ટને સજેસ્ટ કર્યો, મેં કીધું આ વરું છે એને આપી દો તમારા ડોક્યુમેન્ટ બધાય, એટલે એ ઇમ્પેક્ટ ફીમાં મેળવી દઈએ ફાઇલ. આ મારો રોલ. કોણ તમને મળવા આવ્યું? મને પ્રકાશભાઈ મળવા આવ્યા હતા અને મને વીડી કરીને છે ને એનો ફોન આવ્યો હતો કે મારો ભત્રીજો છે નીતિનભાઈ, એને ઇમ્પેક્ટમાં મેળવું છે એટલે કે કહી જાઓ. કોની ભલામણથી તમારી પાસે આવ્યા હતા અને કેવી રીતે મુલાકાત થઈ હતી? વીડી કરીને છે વાણિયા, એની મુલાકાત એને હિસાબે એનો ભત્રીજો હતો. બીજા કોઈ નેતાની ભલામણ હતી? ના, કોઈ જાતની કોઈને આપણે કોઈ જાતની ભલામણ નથી. આપણે કોઈને બીજાને ભલામણ નથી કરી. નહીં, કોઈ જાતની ખોટી વાત છે. કોઈ જાતની આપણે કોઈ વહીવટ કર્યો નથી. મેં આર્કિટેક્ટને કીધું આમનું કરવાનું છે એટલે આર્કિટેક્ટને કીધું ભાઈ આ કર. એ મારી ભલામણ ઇમ્પેક્ટ ફી ભરવાની છે તો ભરાવી વાર. કેટલા સમયથી ગેરકાયદેસર આ છે તમને કોઈ માહિતી? ના, એ માહિતી નહોતી. નીતિનભાઈ, આટલું બાંધકામ આ જગ્યાએ હતું તો કોર્પોરેટરને કોઈને ખ્યાલ હતો એવું કે આટલું ગેરકાયદેસર રીતે 3 વર્ષથી આ થઈ રહ્યું છે? તો એ આપણને ખબર નહોતી. અહીંયા વોર્ડના કોર્પોરેટરને ખબર હોય તો આપણને ખબર નથી, ધ્યાનમાં નથી. આપણે કાયદેસર કરવું એવું આપણને એ કે કાયદેસર કરવું છે એ કે એટલે એ કે મારે ભાડે છે. મેં તો ઇમ્પેક્ટ ફી ભરી વારો, આપણે એને ભલામણ કરી. પ્રકાશ જેનના સંપર્કમાં આવ્યા ત્યારે જ આવ્યા આપણે એની 6 મહિના પહેલાં, 6 કે 8 મહિના. એ કે મારે આવું છે કે મારે કાયદેસર ગેમ ઝોન છે મારે એ કે કાયદેસર કરવું. એના કાકાનો અંકલનો ફોન આવ્યો એટલે મારે એને વાત કરી એટલે મેં કીધું એ ઓફિસે આવજો. એ રીતે વાત થઈ. વીડી મારા ભાઈબંધ છે એટલે એને હિસાબે ભલામણ કરી. ના, ડિમોલેશનનો આપણને કોઈ જાતની ખબર નથી. આપણે કોઈ અધિકારીને કીધું નથી. અધિકારીઓ સાથે કોઈ વાતચીત તમારા કોઈ જાતની વાત નહોતી થઈ. આર્કિટેક્ટને કીધું હતું પહેલાં તું ફાઇલ કમ્પ્લીટ કરી લે પછી આપણે વાત કરશું ક્યાં અટકે ત્યાં. બધું કમ્પ્લીટ હોય ફાઇલ તો થઈ જાય. બહુ અમને બહુ દુઃખ લાગ્યું હોય. આ આવું થવું ન જોઈએ. નો, આપણે આમાં કાંઈ છે જ નહીં. આપણે ખાલી ભલામણ કરી હોય જ નહીં. ક્યાંથી આવે નામ? મેં આર્કિટેક્ટને કીધું, મેં તો હા આર્કિટેક્ટને કીધું આ લઈ લે આ ફાઇલ અને આ કરવાનું છે આ રીતે. અને એનો પ્લાન મુજબ આપણે છે એનો ડ્રોઈંગ બનાવી નાખી એટલે ડ્રોઈંગ બની જાય એટલે એ આપણે ફાઇલ મેળ દઈ જાય. તો એના ડ્રોઈંગ હમણાં 2-3 મહિના પહેલાં મારી પાસે આવ્યા બે પ્રકાશ ને યુવરાજ, ત્યારે એ કે આવું નથી ઓલો આર્કિટેક્ટ કરતો. એટલે મેં આર્કિટેક્ટને ફોન કર્યો. આર્કિટેક્ટને કીધું હું ક્યાં અટકે? કે મને કાંઈ ડોક્યુમેન્ટ આપ્યા નથી. તો નીતિભાઈ કેમ કે આપણે ડ્રોઈંગ કે બનાવી લીધું છે. બધું ઇમ્પેક્ટમાં આવી જાય કે ઇમ્પેક્ટમાં આવી જાય કે ભાઈ કે આ બિનખેતીનો હુકમ જોઈ, રેવટ પ્લાન જોઈ, એ કાંઈ છે નહીં કે. એટલે ઓલાને મેં કીધું ભાઈ તમે કાગળિયા પૂરા પાડો પછી આગળ વધે ફાઇલ. એટલે એમાં થર તપાસ થઈ ગઈ હતી કાંઈક. ના, એ આર્કિટેક્ટ મને કીધું હતું થર તપાસ થઈ ગઈ. આર્કિટેક્ટ વરુ કરીને છે. વરુ નીરવ વરુ. એની ઓફિસ છે વાણિયાવાડીમાંથી. એ ખબર નથી આપણને. ભલામણ આપણે કોઈ અધિકારીને હજી કરી નથી એ હું તમને કહું. આર્કિટેક્ટને આપ્યો જ ભલે. અમે કોઈ જાતની અધિકારીને ભલામણ કરી નથી એ બારામાં. હા, આપણે ભલામણ કરી જ. અને રાજકારણી અમે છે કોર્પોરેટર છે તો આવતો હોય ભલામણ કરતા હોય નાના મોટી. કોઈ બી નહીં. ના, એ નહોતી ખબર આપણને. તમે ક્યારે એ જગ્યાએ ગયા? નહીં, એકવાર હમણાં હું 15 દી પહેલાં અહીંયાથી ગયો હતો. 15-20 દી પહેલાં એની પહેલાં 15 દી. શા માટે ગયા તમે? યાર શેના માટે ગયા? ત્યાં છોકરાઓને વેકેશન હતું ને એટલે લઈને ગયો હતો. આટલું એ ગેરકાયદેસર હાલતું હતું એને કાયદેસર કરવા માટે તમારે ભલામણ કરી? એવી ભલામણ કોઈ જાતની નથી કરી. મેં એની જે મકાન ઓલું બનાવ્યું હતું એની ઇમ્પેક્ટ ફી હાટું ભલામણ કરી આર્કિટેક્ટને. હાથી પછી આવ્યા છે. મને આર્કિટેક્ટે કીધું એ કે નોટિસ આપેલી છે. તો મેં તો શું થાય એ કે જૂની છે એ કે. તો મેં તો થતું હોય તો કરી દો. આ રીતે વાત હતી. કાયદેસર કરવામાં આવે છે.